માજલપુર અંબે સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. વડોદરા માજલપુર ખાતે આવેલ અંબે સ્કૂલ ખાતે જીએસઈબી તથા સીબીએસઈ બોર્ડના ધોરણ 6 થી 11નું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં 90 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. વડોદરાની નામાંકિત અંબે સ્કૂલ, જે 21 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી છે, ચેરમેન અમિતભાઈ શાહ અને તેમની ટીમ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે, જ્યાં વખતો વખત વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ થતી હોય છે. આજરોજ અંબે સ્કૂલ ખાતે જીએસઈબી તથા સીબીએસઈ બોર્ડના ધોરણ 6 થી 11નું વિજ્ઞાન પ્રદર્શન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર દીપકભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. સદર વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 90 જેટલી કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા સ્ટાફ ગણ તથા વાલી મિત્રોનો સુંદર સહકાર સાંપડ્યો હતો. આ કાર્યક્રમ થકી બાળકોની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય અને વૈચારિક શક્તિમાં પણ વધારો થાય છે તથા વિદ્યાર્થીઓ માટે શાળામાંથી મેળવેલ જ્ઞાન દર્શાવવાની એક શ્રેષ્ઠ તક મળે છે. આ પ્રસંગે આચાર્ય મનીષા સિંહાએ જણાવ્યું હતું કે આખું વર્ષ સાયન્સ અને ટેકનોલોજી પર છે. વિજ્ઞાન પ્રદર્શન, નવી ટેકનોલોજી અને ગ્રીન એનર્જી સહિતના અલગ અલગ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આપણું સંપૂર્ણ જીવન પણ એક વિજ્ઞાન પ્રોજેક્ટની જેમ હોવું જોઈએ, જીવનમાં દરેક સમસ્યાનો આસાનીથી નિકાલ થઈ શકે. અંબે સ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વાલી મિત્રો, વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સાયન્સ ફેરમાં અમે આવ્યા છે અહીંયા અંબે સ્કૂલ માંજલપુર. તો અમને અહીંયા સાયન્સ ફેર જોવાની બહુ જ મજા આવી. એક છોકરાઓના સ્ટુડન્ટ્સના 6 થી લઈને 11 સુધી છે, એ બહુ બધાએ હાર્ડ વર્કિંગ કર્યું છે, બહુ મહેનત કરી છે. એ લોકોએ પ્રોજેક્ટના બાબતમાં પોતપોતાના આમ ઘરનું સમજીને એ લોકોએ સ્કૂલનું આયોજન કર્યું છે અને સ્કૂલ વાળાએ બી બહુ સપોર્ટ કર્યો છે એ લોકોને. ઓલ સ્ટુડન્ટ, ટીચર્સ and principals, vice principals, બધાએ બહુ સપોર્ટ કર્યો છે. I am Dr. Vivek Agarwal and I have come to visit a great science fair by the students of Ambe School, Manjalpur branch. As you can see, most of the students have participated with great enthusiasm, and I think it's a great opportunity for the students to showcase what the knowledge they have acquired from the school. And students have put in a great effort to make this science project, and they explain in a very easy way what they have made. It's a great effort on the part of the students and as well as the school. मैं फर्स्ट ऑफ ऑल आप लोग को बहुत थैंक यू बोलना चाहूँगी कि आप लोग इस कवरेज के लिए आए. हमारा साइंस फेयर, अम्बे स्कूल का साइंस फेयर 2026 का, हमने अपने साल की शुरुआत ही साइंस फेयर से की है, क्योंकि ये पूरा साल साइंस एंड टेक्नोलॉजी को डिवोटेड रहने वाला है. हमारे कुछ 80-85 प्रोजेक्ट्स है जिसको सीबीएसई और जीएसईबी के बच्चों ने मिलकर किया है. बहुत सारा मेहनत किया है, टीचर्स के गाइडेंस में, पेरेंट्स के गाइडेंस में, और अलग अलग कैटेगरी में प्रोजेक्ट्स को प्रेजेंट किया है. न्यू टेक्नोलॉजीज के हिसाब से, ग्रीन एनर्जी के हिसाब से, और भी बहुत सारे कैटेगरीज में उन्होंने अपने प्रोजेक्ट्स को प्रेजेंट किया है. मेरा ये मानना है कि हमारा पूरा लाइफ एक साइंस प्रोजेक्ट की तरह ही होना चाहिए. जब भी कोई प्रोजेक्ट मिले, लाइफ में कोई प्रॉब्लम आए, विच इज लाइक अ प्रोजेक्ट, जब भी कोई प्रोजेक्ट मिले तो उसका जो हिंड्रेंस है, उसका जो ऑब्स्टेकल है, उसको बनाने में जैसे हमें दिक्कतें आती है, वैसे ही लाइफ में अगर कोई प्रॉब्लम आए, कोई हिंड्रेंस आए, तो उसको हमें ओवरकम कैसे करें और उसको बेहतरीन तरीके से ओवरकम करते हुए कैसे बेस्ट आउटपुट दे, ये लाइफ लेसन भी हम बच्चों को सिखाने की कोशिश कर रहे हैं. एंड आई एम श्योर पेरेंट्स के मोटिवेशन, गेस्ट के मोटिवेशन से ये बच्चे बखूबी सीख पाएंगे. थैंक यू. मैं मनीषा सिन्हा, प्रिंसिपल जीएसईबी, अंबे मांजलपुर.